રાંદેર વિસ્તારમાં આવેલા એક બંગલામાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડીને 5 કપલ સહિત કુલ 13 લોકોને ઝડપી પાડ્યા. દારૂનો એટલો બધો નશો હતો કે રેડ દરમિયાન કેટલીક મહિલાઓ તો ચાલી શકે તેમ પણ નહોતી. પોલીસે દારૂની બોટલ, બિયર અને મોબાઈલ ફોન સહિત કુલ 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. મળતી માહિતી પ્રમાણે રાંદેર વિસ્તારમાં આવેલી નવીઓ કોલેજ પાસેની આશીર્વાદ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બંગલા નંબર 17માં દારૂની પાર્ટી ચાલી રહી હોવાનો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું કે બંગલાના ત્રીજા માળે પુરુષો અને મહિલાઓ ભેગા મળીને દારૂ પી રહ્યા છે અને જોરદાર મ્યુઝિક વગાડી રહ્યા છે. આ માહિતીના આધારે રાંદેર પોલીસે તુરંત કાર્યવાહી કરીને બંગલા પર રેડ કરી હતી. જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે 13 જેટલા લોકો, જેમાં 5 મહિલાઓનો સમાવેશ થાય છે, અને ચાદર પર ખુલ્લી મૂકેલી દારૂની બોટલો સાથે દારૂ પી રહ્યા હતા. પોલીસે જ્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો દારૂના નશામાં તેઓ તોતડી ભાષાઓ લઈ રહ્યા હતા અને કેટલાક તો ચાલી પણ શકતા ન હતા. આ તમામ લોકો મિત્રો છે અને લાંબા સમયથી ભેગા થયા હોવાથી તેમણે આ પાર્ટીનું આયોજન કર્યું હતું.